જયપાલસિંહ મુંડા કઈ રમત સાથે જોડાયેલા છે? ત્યારે મેં તમને ફોટો બતાવ્યો તો અને કીધું કે અંદર પેલો કારકિર્દી માર્ગદર્શન વાળો. ઓકે, હોકી સાથે. આપણા હાલના રાષ્ટ્રપતિનું નામ જણાવો. અત્યારે કોણ રાષ્ટ્રપતિ છે? શ્રી દ્રૌપદી મુર્મુ. ઓકે. છેલ્લો પ્રશ્ન છે, વિશ્વનાથન આનંદ કઈ રમતના ખેલાડી છે? એ બી ફોટો બતાવ્યો તો તમને. વિશ્વનાથનનો ખોટું બોલશો તમારે માર્ક્સ નહીં કપાય. બોલો નામ બોલો. ગમે એક ગેમનું નામ બોલો, પછી મેં આ બધી ફરવું કરું. ચાલો તમને નહીં આવડે બીજા નામ બોલો ખરા તમને. બોલો તો ખરા. નામ તો બોલો ને તમે. એ સાચું કહ્યું. એ સાહેબ પોઈન્ટ થઈ ગયું. ટોટલ આપણી સાથે 4 ટીમો છે. તો સૌથી પહેલા આપણે ચારે ચાર ટીમનો પરિચય લઈ લઈશું. તો ટીમ એ નો પરિચય સૌથી પહેલા લેશું. મારું નામ અવિનાશ રાઠવા છે. મારી ટીમમાં વિપુલ અને મનહર અને મયુર છે. ઓકે, થેન્ક યુ અવિનાશ. હવે ટીમ બી પોતાનો પરિચય આપશે. મારું નામ રાઠવા કાર્તિકભાઈ છે. મારી ટીમમાં કૈલેશ અને ખાલબા અને કિશન. ઓકે, થેન્ક યુ કલ્પેશ. હવે ટીમ સી પોતાનો પરિચય આપશે. મારું નામ રીતલબેન છે. મારી ટીમમાં પ્રિયંકા, નિશા અને જાગૃતિ છે. થેન્ક યુ રીતલ. હવે ટીમ ડી પોતાનો પરિચય આપશે. મારું નામ રાઠવા જીનલબેન દિલીપભાઈ છે. મારી ટીમમાં વિલાસ, જસ્મિતા અને દક્ષાબેન છે. કોણે આઝાદીની લડત દરમિયાન કોંગ્રેસ છોડી અલગ ફોરવર્ડ બ્લોક નામનો રાજકીય પક્ષ બનાવ્યો હતો? કોંગ્રેસ છોડ્યો હતો અને ફોરવર્ડ બ્લોક નામની રાજકીય પાર્ટી બનાવી. જે ખાતું ખોટું જે બોલ્યું. જે નામ તમને યાદ હતું. સુભાષચંદ્ર બોઝ. ઓકે, સાચો છે. અને ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? ગુજરાત રાજ્યની વડી અદાલત. દિલ્હી. નહીં. અમદાવાદ. ઓકે, અમદાવાદ સાચો જવાબ છે. વિચારીને બોલજો હવે. ખોટો જવાબ નહીં આવે જો પેલા. આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રીનું નામ જણાવો. પ્રધાનમંત્રી. તમને ખબર છે? બોલો બોલો તમારી ટીમ. પંડિત જવાહરલાલ નહેરુ. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રથમ મહિલા રાષ્ટ્રપતિનું નામ બોલવાનું કરો. ચાલો આગળ જતો ને ચાલ આગળ બધા. તમને ખબર છે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ? સરિતા પટેલ. ઓકે, પટપિતા માટે હા, તો પહેલા 15 પ્રશ્નો. ઓકે, હવે આ લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? લોકસભામાં સંસદની ગુજરાતને કેટલી બેઠકો છે? આ જિલ્લા વાઇઝ જવાબ આપે ને. હા, એમને 15 2 વખત નાખ્યો. સંસદ સભ્યોની ગુજરાતમાં કેટલી સીટો ટોટલ છે બોલવાનું. તમારો બંધારણ વાળું ચેપ્ટર છે ને એમાં બધું. તમારી ટીમમાંથી બોલો. કોઈ પણ નથી બોલી શકે જવાબ. બોલ બોલ. સંખ્યા બોલવાની છે. નહીં, એ આખી છે ઓલ ઓવર ઇન્ડિયા. આપણે ખાલી ગુજરાતની બોલવાની. નહીં, તમને ખબર છે? 16. બોલ બોલ બોલ. બોલો. શું બોલે એવું નહીં. ઓકે, 26 સાચો જવાબ. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?
નાગા, કુકી, મિઝો, અહોમ, ગોંડ આ બધા શબ્દો શેની સાથે સંકળાયેલા છે એ કહેવાનું છે. નાગા છે, કુકી છે, મિઝો છે, ગોંડ છે, અહોમ છે. નાગા, કુકી, મિઝો, ગોંડ, અહોમ. 7મા ધોરણમાં છે. બધા વિશે એક આખું ઘણું બધું એક ફકરો જેવો આપેલો છે. ખબર હોય તો બોલો, ખબર હોય તો બોલી દો, ખોટું પડશે તો કંઈ નહીં. સાથે જ આદિવાસી જનજાતિ. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? ગોળ ગધેડાનો મેળો જાણવા જેવું કરીને ચેપ્ટર છે ને આપેલું અંદર, એની અંદર આપેલું છે બધું, બધા મેળાઓ. ખાલી જિલ્લો સાચો પડશે ને તો બી પોઈન્ટ મળશે. દાહોદ. ઓકે, દાહોદ સાચો.